ઢોલ નગારા અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો પહોંચ્યા સુજલામ સુફલામ કેનાલ પર। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો વાવથરા જિલ્લાના છે। સુજલામ સુફલામ કેનાલોમાં સિંચાઈનું પાણી ન ઠાલવતા લાખણી દિયોદર તાલુકાના ખેડૂતોએ આજે જોરદાર વિરોધ કર્યો। જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોએ ઢોલ વગાડીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોનો આરોપ છે કે લાખણી દિયોદર તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખેંચાતા અને ભૂગર્ભ જળ ઊંડા જતા કૃષિ પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। 20 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ઠાલવવાની જાહેરાત પણ કરી હતી। મુખ્યમંત્રીની જાહેરાત કર્યાના 5 દિવસ વીત્યા છતાં સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ન ઠાલવાતા ખેડૂતોએ આજે ઢોલ નગારા અને સૂત્રોચ્ચાર સાથે સ્થાનિક પ્રશાસન સામે રોષ ઠાલવ્યો। મેઘરાજા રૂઠતા જગતનો તાજ ચિંતામાં મુકાયો છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલપરડા ગામના ખેડૂતે વરસાદના અભાવે સુકાતા મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું। કુવા બોરમાં પાણી ખૂટી જતા મગફળીના પાક માટે સિંચાઈ કરી મુશ્કેલ બનતા પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય તે પહેલા જ ખેડૂતોએ વાવેતર કરેલ પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું। 1 વીઘામાં પાછળ 5 થી 6 હજારનો ખર્ચ કર્યા છતાં ઓછા ઉત્પાદનની આશંકાએ ખેડૂતે ટ્રેક્ટર ફેરવીને મગફળીના પાકને પશુઓના ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો। વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના મારફતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નર્મદા આધારિત પાઇપલાઇન નેટવર્કથી જોડાયેલા તળાવો અને ડેમોમાં પાણી આપવાની પૂર ઝડપે કામગીરી શરૂ કરી છે। ખેડૂતોના ઊભા પાકને સુકાતા બચાવવા માટે પાણી પુરવઠો સતત શરૂ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે। મહી કમાન્ડ વિસ્તારમાં નાગરિકોની સુવિધા માટે પીવાનું પાણી પરિયેજ અને કનેવાલ તળાવમાં નિયમિત રીતે પહોંચાડવામાં આવી રહ્યું છે। આણંદ અને ખેડા જિલ્લામાં કડાણા ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો સરકારે નિર્ણય કર્યો છે। તો સ્થાનિક ભૌગોલિક સ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં 10 કલાક વીજળી આપવાનું શરૂ કરી દીધું છે। અને અન્ય કોઈ પણ જિલ્લામાં જો વીજળીની જરૂરિયાત ઊભી થશે તો ત્યાં પણ 10 કલાક વીજળી આપવાની સરકારે તૈયારી દર્શાવી છે। આ સિવાય રાજ્યના 301 ગામોના 90,000 જેટલા પશુધન સુધી ઘાસચારો પહોંચાડવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 16 લાખ કિલો ઘાસચારાનું વિતરણ કરીને પશુપાલકોને રાહત આપવામાં આવી છે। પશુપાલકોને આર્થિક બોજ ન પડે તે માટે માત્ર ₹2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે। સરકારનું સ્પષ્ટ કહેવું છે કે રાજ્યમાં ઘાસચારાની કોઈ અછત નથી। સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ઘાસચારાનો જથ્થો ઉપલબ્ધ છે। સાથે જ તમામ જિલ્લા કલેક્ટરોને સ્થાનિક જરૂરિયાત મુજબ ત્વરિત પગલાં લેવાના પણ આદેશ કરી દેવાયા છે। જરૂરિયાત ધ્યાને રાખીને ત્વરિત નિર્ણય 7 જિલ્લાઓ અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકા 10 કલાક વીજળી આપવાનું શરૂ કરી દીધું છે।